રામ નારાયણ રામ। આજના ઝડપ ભરેલા જીવનમાં દરેક વ્યક્તિ એકબીજા પર આગળ નીકળવાની દોડમાં જોડાયો છે। શાંતિના બે પળ પણ આજે કોઈને નસીબ નથી। આવી સ્થિતિમાં આપણા માટે ખૂબ જ જરૂરી છે કે આપણે બધા આત્મચિંતન કરીએ, આપણા અંતર્મનને સાંભળીએ અને આપણા વિવેકના શબ્દોને માનીએ। જીવનમાં કોઈ પણ કાર્ય કરો, તમારું વિવેક હંમેશા તમને સાચું માર્ગદર્શન આપે છે। તેથી હંમેશા તમારું વિવેક સાંભળવું જોઈએ અને તેના પર કાર્ય કરવું જોઈએ। આજના સમયમાં દરેક વ્યક્તિ સુખ અને શાંતિની શોધમાં છે। આ સુખ અને શાંતિ મેળવવા માટે આપણે દર ભટકીએ છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ કે આ સુખ અને શાંતિ તો આપણા અંદર જ છે। તમારે માત્ર રામ નામ સાથે જોડાવું છે। તે પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે। રામ નામમાં સમગ્ર બ્રહ્માંડનું અસ્તિત્વ છે। આ નામ આપણા સમગ્ર જીવનને બદલવાની ક્ષમતા ધરાવે છે। આકાશે પ્રકૃતિ અને સૃષ્ટિનું સર્જન કર્યું છે અને તે સૃષ્ટિમાંથી જ આપણે સૌ નિર્મિત થયા છીએ। આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે। તેનાથી જ આપણે ઊર્જા મળી રહે છે, આપનું ચેતન જગે છે અને આપણું વિવેક વિકસે છે। માણસ જે કરે છે તે સાચું છે કે ખોટું છે તે જાણવાની ક્ષમતા આપણું વિવેક આપે છે। આપણા અંદર રહેલું વિવેક જ આપણું માનસિક માર્ગદર્શક છે। રામ નામનો જપ કરવાથી જીવનમાં અનેક પરિવર્તનો આવે છે। આ નામ આપણા જીવનના સંકળાવેલા પ્રશ્નોનો ઉકેલ આપે છે, આપણા સપનાઓને સાકાર કરે છે અને આપણને પોતાની આંતરિક આત્મા સાથે જોડે છે। આ નામમાં એવી શક્તિ છે કે આખી સૃષ્ટિને પોતામાં સમાવી લે છે। જ્યારે તમે આ નામનો જપ શરૂ કરો છો ત્યારે તમારું આંતરિક ચેતન જાગે છે। અમે બધા આ બ્રહ્માંડના મહાન પરિવારનો ભાગ છીએ। બધા ગ્રહો, તારાઓ, પરમાણુઓ, પ્રાણી, છોડ અને તમામ જીવિત વસ્તુઓ જીવિત છે અને સક્રિય છે। આ બ્રહ્માંડમાં રામનું નામ છે જે બધા જીવિત પ્રાણીઓ માટે શાંતિ અને શ્રેષ્ઠતા પ્રદાન કરે છે। અંતે જો આપણે રામના જપ સાથે જીવન જીવીએ તો આપણી અંદર શાંતિ અને સુખની અનુભૂતિ થાય છે। આ નામ આખા બ્રહ્માંડની પૂર્ણતા, સમરસતા અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે। અમારું શરીર એક જટિલ યાંત્રિક પ્રણાલી છે। અમારું શરીર એક જટિલ મશીન છે જે એક સંકલિત એકમ તરીકે કાર્ય કરે છે, જ્યાં બધા અંગો પરસ્પર જોડાયેલા છે અને સાથે મળીને જીવંત તંત્રનું નિર્માણ કરે છે। આ તંત્ર સક્રિય અને સર્જનશીલ છે, પ્રેમ, સ્નેહ અને લાગણીઓના બંધનોથી ભરેલું છે જે આપણને એક સંયુક્ત પરિવાર બનાવે છે। તમામ અંગો એક ટીમની જેમ સાથે કામ કરે છે, કોઈ પણ અંગનું અવમૂલ્યન કરવાથી વિના। દરેક જીવંત પ્રાણી, છોડ અને જીવજંતુ ચેતનાથી ભરપૂર છે। આ શરીરરૂપ તંત્રમાં 50 અબજ જીવ, આત્માઓ, ચેતનાના કણ અને દૈવી તત્વો હાજર છે। આજની દુનિયામાં અને સમગ્ર બ્રહ્માંડમાં અસંખ્ય આત્માઓને જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત કરવામાં આવી રહી છે। પરિણામે લોકો અન્યાય, ભૂલ અને ગુનામાં ફસાઈ જાય છે। તેમની બેચેની તેમના હૃદય અને ચેતનાની ઊંડી ભૂખમાંથી ઉપજે છે। જેમ ભૂખ્યો માણસ ગેરસમજમાં બૂમો પાડે છે અને ભટકતો રહે છે, તે જ રીતે આપણા અંદરના અનેક ચેતના તત્વો આપણા કાર્યને પ્રભાવિત કરે છે। રામના નામના સારથી તમામ સૃષ્ટિનું સર્જન થયું છે। આકાશમાં અસંખ્ય ગ્રહો, તારાઓ અને નક્ષત્રો છે જે બધા જીવન, ચેતના, પ્રવૃત્તિ અને સર્જનથી ભરપૂર છે। તેઓ તરસ, ભૂખ, દુઃખ, પીડા અને સમસ્યાઓનો અનુભવ કરે છે। તેમનો જન્મ અને મરણ થાય છે, પરંતુ તેઓ મનુષ્યોની જેમ સ્વતંત્ર નથી, જેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે,
ભૂલ કરી શકે અને ખરાબ પરિણામ વિના ખોટા કાર્યોમાં લિપ્ત થઈ શકે. અમારા શરીરમાં અનેક વિચારો હોય છે અને તેમની વચ્ચે આપણું વિવેક માર્ગદર્શકનું કાર્ય કરે છે, અમારી ભૂલો તરફ ઇશારો કરે છે. ક્યારેક અમે તેનું ધ્યાન રાખીએ છીએ અને ક્યારેક નહીં, જેના પરિણામે ખોટા કાર્ય અને અકસ્માતો થાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે ભેદભાવને અંત આપીએ. આવી વ્યવસ્થા ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા વિવેક અને મનની સાંભળીએ, પ્રકૃતિ સાથે જોડાઈએ અને રામ નારાયણ રામનો જપ નિયમિત રીતે કરીએ. પ્રકૃતિ જ સૌથી મોટું ધર્મ છે અને દરેક વ્યક્તિએ તેને સમજવાની જરૂર છે. જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેનું જીવન સ્થિર થઈ જાય છે. રામ નારાયણ રામ દ્વારા હંમેશા લોકોને આ શીખ આપવામાં આવે છે કે હંમેશા પોતાની વિચારધારા સકારાત્મક રાખવી જોઈએ.